બાપા હું જોવો છો? 50% ઉગ્યું નથી, સોંપવું જોહે. બેટા એ વાત તો હાસી છે, પણ આ ઉગ્યું કેમ નહીં જોઉં છું. વરસાદ બહુ સારો થયો, બિયારણે સારું હતું, તોય ઉગ્યું નહીં. બાપા વરસાદ બહુ સારો હતો, પણ વધારે પડતો સારો થઈ ગયો. આ આટપોટ પાણી આયલા ને એમાં કોટા બારા નો નીકળી ગયા, એટલે ઉગ્યું નથી. બેટા તું સોંપવાનું કેશો, પણ આમાં તો અડધા ઉપર ઉગ્યું નથી. હવે સોંપવું કે વાવવું કઈ ખબર નથી પડતી. એ વાત બાપા હાચી તમારી. આમાં તો ક્યાંક ક્યાંક ઉગ્યું છે, તો આના કરતા આને છે ને રાપ મારી અને નવેસર વાવી દેવાય. બહુ કરી આ 30-40 હજારનું બિયારણ હતું. હવે આ બીજી વાર પાછું બિયારણ લેવું પડ્યું. થાય નહીં એટલું તો ખર્ચામાં વયો જાય. ખેતી હવે માથે પડે છે હો બેટા. એ વાત તો હાચી છે બાપા, પણ આપણે એકને તો કઈ નુકસાની થઈ નથી, આખા ગામમાં થઈ છે. બધાયને નુકસાની થઈ છે. 10% ને હરખું ઉગ્યું છે, બાકી બધાયને બીજી વાર વાવવું જોઈએ, ઘણાયને અડધા ઉપર સોંપવું જોઈએ. આ બધાયને બગડ્યું છે, આપણે એકડે તો બગડ્યું નથી. બેટા એ વાત તારી હાચી છે, પણ હવે આમાં 12 મહિને મહેનત કરી તે માણ મજૂરી ના થાય. એમાં આવી રીતે એકાદી વાર બિયારણ ને ખાતર જાય એટલે આપણે તો કાંઈ વધે નહીં. છેલ્લે હિસાબ કરી તો મજૂરી નથી મળતી. કેમ આમાં ખેતી કરવી કાંઈ ખબર નથી પડતી. બેટા એટલે જ હું તને કહું છું કે અમે સહી ત્યાં લગી અમે ખેતી કરીશું, દેખરેખ રાખશું અને મજૂરી ઉપર કરીશું. તું બહાર સિટીમાં વિયો જા, આમાં કાંઈ આપણું વળશે નહીં. બાપા એ જે હોય એ પછી જોઈ લે હું, પણ હવે અત્યારે શું કરશું? આને રાપલી નાખવું છે, રાપલી નવું વાવી દેવું છે. બેટા રાપરવા કરતા સોંપે નહીં હાલે, સોંપી દે તો ઓછો ખર્ચો થાય. હું ગોવા બાપા, હું કરો છો બાપ દીકરો? લે આય વિઠ્ઠલ આવ્યું, ભૂલો પડી ગયો. હા જોનિયા વાડી આટો મારવા આવ્યો તો, પણ હવે તમારી જેવું મારે છે, મારે ઉગ્યું નથી 50% ઉપર. હવે હું કરવું કઈ ખબર નથી પડતી. બે આ બાજુ બે આગળ ચા પાણી પી વિયાય આ બાજુ. આવો કાકા આવો, વિયાવો આ બાજુ વિયાવો. તમે તો પણ આ ખાતર ને બિયારણ બે હારે લઈને આવ્યા લાગો છો. આપતે શું કરવું? કાલે હું આટો મારી ગયો તો કાલે જ ખબર પડી ગઈ હતી કે આમાં કઈ ઉગ્યું નથી. હવે એ વિચાર કરીએ છીએ સોંપવું કે વાવવું. વાવવામાં ખર્ચો વધી જાય, રાપ મારવી પડે, રાપરવું પડે અને પાછું ટ્રેક્ટર વાળાને કઈને વાવવું પડે, એટલે એમાં ખર્ચો ઝાઝો વધી જાય. એ વાત તો તમારી હાસી છે, ખર્ચો વધી જાય, પણ હવે બીજું તો કઈ આપણી પાસે ઉપાય છે નહીં. હું મારા બાપાને એમ જ કહું છું કે આને રાપ મારી અને નવેસર વાવી દેવી. આમાં કઈ સોંપવામાં ભેગું થાય નહીં. હવે ખર્ચો સેડા ભેગો સેડ્યો. એમ જ કરવું જોઈએ, મારે એમ જ કરવું છે. આજે આગળ ફોન કરીને કહું ઓલા ટ્રેક્ટર વાળાને રાપ મારી દે અને કાલ સવારે છે ને દતાળ જોડીને પાછું વાવી દે. હવે વાવવું જોઈએ, એમાં તો હાલ છે નહીં. ખર્ચો જે સડવો એ સડશે, પછી તો કુદરતના હાથમાં છે કેટલું દેવું કેટલું નહીં. આપણે તો ખાલી મહેનત કરી જાણીએ, બીજું તો શું આપણે કરવાનું. એ વાત તો તારી હાચી છે, આપણા હાથમાં તો બીજું છે નહીં. મહેનત કરીએ, જે ભાગમાં હશે એ થાય. અમે એમ જ કરીએ, રાપ મારી દઈ અને નવેસર કાલ સવારે પાછું વાવી દેવું. ખેડૂના દીકરા એમને નથી ઠાયકા, આમ જ ઠાયકા છે. 2 વાર વાવવાનું, બિયારણના એટલા દેવાના, નીંદવાની મજૂરી એટલી, મજૂર મળતા નથી અને પાક ટાણે આપણો કઈ ભાવ આવતો નથી. એટલે તો કોઈ ખેતી કરવા રાજી નથી. અને ક્યાંથી રાજી હોય? ખેતીમાં વધતું જ નથી કાંઈ. ખેતીમાં વધતું નથી એટલે તો ભાઈ ગામડા ખાલી થઈ ગયા છે. કોઈને સિટીમાં જવું નથી કમાવા. પણ અહીંયા એક તો જો અત્યારે નાના ખાતેદાર થઈ ગયા, ભાઈઓ ઝાઝા એટલે ઝાઝા વીઘા જમીન ભાગમાં આવે નહીં, અને થોડી ઘણી આવી હોય તો એમાંય ખર્ચામાં વ્યૂ જાય. અને સરકાર કાંઈ સામું જોવે નહીં, નથી કાંઈ પાક વીમો દેતી. દવાના ભાવ ડબલ થઈ ગયા, ખાતરના ભાવ ડબલ થઈ ગયા, મજૂરી 3 ગણી થઈ ગઈ. આમાં ખેડૂનો દીકરો કરે હું? ખેડૂનું આ સમયમાં અત્યારે કોઈ નથી સરકાર કે કુદરતને દેવું હોય તો દે, બાકી ખેડૂનું કોઈ છે નહીં આ સમયમાં. એટલે તો મેં મારા દીકરાને કીધું, બેટા તું સિટીમાં વિયો જા, સારો ધંધો કર, ત્યાં 2 પાંદડે થાવું. અહીંયા કાંઈ વધશે નહીં, અહીંયા ખાઈને ખાવાના જ થાય. અમુક વર્ષે તો ખાવાના નથી થતા. એટલે તો મેં વહેલા હેરે જ એને મોકલી દીધો. હું હમણાં મારા દીકરાને એ જ કહેતો હતો, બેટા આમાં કાંઈ વધશે નહીં, તું હવે સિટીમાં વિયો જા, કાંઈક નાનો હુનો ધંધો કર તો એમાં કાંઈક 5 પૈસા દેખાય. બાકી આમાં કાંઈ દેખાવાનું નથી. આપણે ગવડિયા છે ત્યાં લગી સંભાળશું જમીન, પછી દઈ દેવું વાવવા. એટલે છોકરા સિટીમાં જઈને 2 પૈસા રળે
તો દેખાય, બાકી અહીંયા કાંઈ થવાનું નથી. ખેતીમાં બે પાંદડે હવે ખેડૂનો દીકરો નહીં થાય. બાપા તમારી વાત તો સાચી છે, પણ તમે અહીંયા ગવડિયા ને અમે સિટીમાં કાલ સવારે કાંઈક તમને થયું તો દવાખાને જવા આવવાનું કોણ? અહીંયા કોણ તમને લઈ જાય? અમને એ ઉપાધિ થાય. બેટા એ બધી વાત હાસી, પણ અહીંયા રહેવો તો પૈસા જ નહીં ભાળો, એનું શું કરશું? અને મજા નહીં હોય તો ફોન કરીને ડોક્ટરોને બોલાવી લેવું, અમે અમારું ગાડું હાંકશું. પણ તમે સિટીમાં જાઓ ને તો તમારી જિંદગી સુધરશે, બાકી અહીંયા તમારી જિંદગી સુધરવાની નથી. અહીંયા જો સારા વરસાદ થયા હોય, સારી વાવણી થઈ હોય અને છેલ્લે પાક ટાણે સારો ભાવ આવ્યો હોય તો થોડાક પૈસા દેખાય, બાકી સરકાર તો આ ખેડૂતની સામે જોતી જ નથી. વીમા દેતી હતી એ બંધ થઈ ગઈ, સબસિડીઓ દેતી હતી એ બંધ થઈ ગઈ, ખાતરે 3 ગણા ભાવ થઈ ગયા, બધાના ભાવ એવડા થઈ ગયા, મજૂરીના ભાવ એવડા થઈ ગયા, આપણા ભાવ આવે છે. એટલે તમે તમતારે નિરાંતે સિટીમાં જાઓ, ત્યાં રહ્યો શાંતિથી, જેટલું વધે એટલું તમે નવો ધંધો ચાલુ કરીને રહ્યો, એટલે 5 પૈસા પછી વધારશો તો એ કાંઈ માયશે. બેટા તારા બાપા હાવ હાસી વાત કરે છે. આ વવાઈ જાય અને કમ્પ્લેટ હાથી બાતી હાલી જાય ને પછી તું સિટીમાં વહી જા. અહીંયા જે કાંઈ બીમારી જે કાંઈ છે ને અમે એકાબીજા ભાભલા એકાબીજા હારે જાહું અને દવા બુવા લઈ આવીશું. આની ઉપાધિ તમે ખોટી નહીં કરતા. તું સિટીમાં જાઓ તો તમારા કંઈક ઉધાર થાય ને 2 પાંદડે થાઓ, બાકી અહીંયા કોઈ ખેડૂની વેદના સાંભળે એવું છે નહીં. ભાઈ તે 100% હાસી વાત કરી. અહીંયા કોઈ ખેડૂની વેદના સાંભળે એવું નથી. કોઈ અધિકારી અહીંયા સામું નથી જોતું કે ખેડૂની શું દિશા છે. બસ ચૂંટણી ટાણે આવે મત લેવા હાટું, મત આપણે દઈ દઈએ એટલે 5 વર્ષ કોઈ સામું જોતું નથી. ખેડૂતનું જે થવું હોય થાય, પણ એ લોકોના ખિસ્સા ભરાય છે. એટલે તારી વાત હોય 100% હાસી છે. ખેડૂતની વેદના સાંભળે એવું આપણા રાજ્યમાં કે આપણા દેશમાં કે આપણી સરકારમાં કોઈ સાંભળે એવું છે જ નહીં. બેટા આ હોવાઈ જાય, હાથી બાતી હાલી જાય ને એટલે તું સિટીમાં વિયો જાય. હવે આપણે અહીંયા કાંઈ ગામડામાં રહેવાનું થતું નથી અને તારે કાંઈ ખેતી કરવાની નથી થતી. હોવાઈ જાય એટલે તું સીધી ટિકિટ લઈને અને સીધો જ વિયો જાય. હા બાપા કાંઈ વાંધો નહીં, હોવાઈ જાય ને કામ બધું પૂરું થઈ જાય ને એટલે હું વિયો જાય. અને હવે આ બધી મગજમારી મેકો અને હું રાપ જોડીને આવું છું. આપણે રાપ હાંકી નાખીએ અને સવારે વાવી દેવી. બીજી કઈ ખોટી ઉપાધિ ઘરોમાં જે આખા ગામનું થાય એ આપણું થાય. કુદરતને દેવું હોય છે તો ગમે ત્યાંથી દે, અને નહીં દેવું હોય તો આપણે ગમે એટલી મગજમારી કરીશું તોય નહીં દે. બેટા એ વાત તારી 100% હાસી. આપણે ખેડૂના દીકરા જો દેવું હોય છે કુદરતને તો ગમે ત્યાંથી આપણને દે. એટલે આપણે કણમીના દીકરા આપણે વાવી દેવી, પછી દેવું ન દેવું એ કુદરતના હાથની વાત છે. હેલો દોસ્તો, કેમ છો? હું તમારો જીગર. બધા મજામાં હશો દોસ્તો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને હા કોમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. દોસ્તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે. વિડીયો સારો લાગ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો, અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ દોસ્તો કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. ખેડૂ વિશે વિડીયો બનાવ્યો તો ના હકીકત ખેડૂની કહાની અત્યારે આ જ છે. તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.